હેલો ગાઈસ, તો આજે આપણે આવ્યા છીએ બ્રેડ પકોડાની રેસીપી લઈને. સાથે ચટણી પણ તમને બતાવશું. ચટણીનો વિડીયો મેં એકવાર બતાવ્યો છે, ફરી એકવાર તમને ચટણીનો વિડીયો બતાવીશ. આ આંબલી અને ખજૂરની ચટણી છે. આંબલી લેવાની છે, ખજૂર પલાળી ગયો છે અને એની અંદર તમે એડ કરી દીધો છે. મેં તેનો વિડીયો લેતા હું ભૂલી ગઈ છું. તો આ રીતે ખજૂર આંબલીને પલાળી દેવાના છે. ત્યારબાદ આપણે મસાલા માટે વટાણા લઈ લીધા છે, બટેટા લઈ લીધા છે. તમારે છેલ્લે સુધી વિડીયો જોજો એટલે તમારે પરફેક્ટ રેસીપી બનાવી શકો. સ્કીપ ન કરતા 10-10 સેકન્ડ. આ રીતે આપણે કુકરમાં વટાણા અને બટાકાને બાફી લેવાના છે અને 3 સીટી કરી લેવાની છે. મીઠું નાખી અને કુકર આપણે બંધ કરી દઈશું. આ રીતે ખજૂર આંબલીની ચટણીને પણ સાઈડમાં આપણે કરી લેશું. આ રીતે તેને સરસ રીતે મેશ કરી અને એને પલ્પ કાઢી અને તેને તપકીર નાખી અને તેને ડોઈ લેવાની છે અને પાછી ઉકાળી લેવાની છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું છે, થોડી મેં સાકર નાખી છે, ખાંડ નથી નાખી. થોડોક એવો ફૂડ કલર એડ કરી દેવાનો છે. અમારી પાસે જે ફૂડ કલર છે તે આછો ગુલાબી થઈ ગયો છે, કારણ કે જે ગુલાબી કલર પહેલાં તમને દેખાશે ત્યારબાદ ઠરે પછી લાલ થઈ જશે. આ રીતે એમાં ચટણી અને ધાણા જીરું એડ કરવાનું છે. તમે જોઈ શકો છો હવે કલરમાં ચેન્જીસ આવી ગયું છે થોડો. હવે ગાંગડી હોય તેને બધી રીતના તમારે તોડી લેવાની છે, જેથી કરીને ચટણીની અંદર મજા આવે. આ રીતે સૌ પ્રથમ ચટણીને થયા બાદ આપણે હવે બ્રેડ પકોડાનો મસાલો કરીશું. બટેટાને આપણે ફોલી લઈશું. ફોલી અને વટાણા પણ તેમાં નાખી તેમાં હવે મસાલો કરશું. ગરમ મસાલો, સ્વાદ મુજબ આપણે ચટણી નાખી શકીએ, મીઠું, ધાણા જીરું આ રીતે એડ કરવાનું છે. હિંગ નાખી છે, જરાક ખાંડ નાખી છે. ત્યારબાદ અમારી પાસે તૈયાર લીંબુનો રસ હતો, જે અમે પહેલેથી જ કાઢી લીધેલો હતો, તે પણ એડ કરી દેવાનો છે અને મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કર્યા બાદ આપણે તેનો સ્ટફિંગ તૈયાર કરશું. સરસ રીતે આપણે એને મિક્સ કરશું. તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો મસાલો દેખાય છે અને ખાવાની પણ મજા આવી ગઈ હતી અમને પણ. અવનવી રેસિપીઝ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને નોટિફિકેશન અમારા વિડીયોની આવી જાય. બ્રેડ લઈ લેવાની છે આ રીતે અને તેની પર આ સ્ટફિંગ ચોપડવાનું છે. એક પણ સાઈડથી બ્રેડ કોરી ન રહી જાય તે રીતના ધ્યાન રાખજો. બહાર જેવા જ આ પકોડા બન્યા હતા. એકવાર જરૂર આ રેસિપીને ટ્રાય કરજો. જો આ રેસિપી ટ્રાય કરશો ને અમારા જેવા ન બન્યા તો અમારી ચેનલ અનસબસ્ક્રાઈબ કરવાની પણ તમને છૂટ છે, અનલાઇક કરવાની પણ તમને છૂટ છે. બહુ જ ક્રિસ્પી અને બહુ મજેદાર પકોડા બન્યા હતા. બહુ સરસ છે. આ રીતે તમે બધી ટિપ્સને ફોલો કરજો. આ રીતે માથે બીજી બ્રેડ રાખી દેવાની છે. એક પછી એક આપણે આ રીતે બધી તૈયાર કરી લઈશું. બ્રેડને બાદ તેને તળી લઈશું. તેના પીસીસ મેંદાને લઈ લેવાનો છે. ત્રણ ચમચી ચણાનો લોટ પણ એડ કરી દેવાનો છે, કારણ કે આપણે મેંદાનું પ્રમાણ વધુ રાખશું તો બહાર જેવા વધારે થશે. તેમાં મીઠું એડ કર્યું છે અને આ રીતે બધું હલાવી એકરસ કરી અને પાણી નાખી અને આપણે તેને એનું બેટર તૈયાર કરશું. તમારે આ બ્રેડ તળતી વખતે ધ્યાન રાખવાનું છે કે બહુ તેની અંદર લોટ રહી ન જાય, કારણ કે આપણે જ્યારે બ્રેડ લઈએ ત્યારે પ્રેસ કરવાની છે, જેથી કરીને તેની અંદર પાણી અને લોટ જે બધું નીચે પડી જાય. જો તમે વધારે રાખશો તો તમારે જાડું પકોડો થશે, તમને મજા પણ નહીં આવે અને ક્રિસ્પી પણ નહીં થાય. આ રીતે બ્રેડને કટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો મેં બધી બ્રેડને કટ કરી લીધી છે. આ રીતે લોટમાં બોળી અને તેને તળી લેવાની છે. આ રીતે આપણે બોળી અને આપણે
આપણે તે પકોડું તળી લેશું. નિતારવાનું જરૂર ભૂલતા નહીં, નકર તમારા પકોડા જાડા જાડા થઈ જશે અને ભાવશે પણ નહીં અને ક્રિસ્પી તો સાવ નહીં થાય. આ તમે જોઈ શકો છો, આપણે સરસ રીતે લાલ બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે કાઢી લેવાના છે. આ રીતે બ્રાઉન કલરના થઈ ગયા છે આપણે પકોડા, એટલે આપણે તેને ફેરવી અને કાઢી લઈશું આ રીતે. હવે આની અંદર આપણે ચટણી લઈ લીધી છે, સોસ લઈ લીધો છે, માયોનીઝ લઈ લીધું છે, ડુંગળી લઈ લીધી છે. આવી રીતના તમે પણ ખાઈ શકો છો પકોડા. તો તમારે બીજી રીતે ખાવા હોય તે રીતના પણ ખાઈ શકો છો, જેમ કે હું આગળ બતાવું તે રીતના. પહેલાં આપણે પકોડાને બે રીતના ફાડા કરી લેવાના છે, આખા નહીં કરવાના. થોડા કરવાનો મસ્ત મજાના અંદર મસાલો તમે જોઈ શકો છો. તેમની અંદર થોડોક ટમેટો સોસ એડ કરવાનો છે અને ત્યારબાદ આપણે આ આંબલીની ચટણી એડ કરવાની છે. ત્યારબાદ તેમની અંદર માયોનીઝ એડ કરવાનું છે, જેથી કરીને અલગ ટેસ્ટ આવે સેન્ડવિચ જેવો. તેમની અંદર ડુંગળી પણ એડ કરી દેવાની છે અને ઉપર સેવ નાખી શકો છો. અમારી પાસે જાડી સેવ હતી, તમે ઝીણી નાખો તો પણ ચાલે. મસ્ત મજાના તૈયાર છે બ્રેડ પકોડા. જોઈ શકો છો, મજેદાર બ્રેડ પકોડા. થેન્ક યુ.